ભરૂચ શક્તિનાથ ખાતે ભરૂચ શહેર કોંગ્રેસ સમિતિ દ્વારા મિસ્ડ કોલ અને વોટ ચોરી સહી ઝુંબેશ અભિયાન। ભરૂચના શક્તિનાથ સ્થિત સરદાર શોપિંગ સેન્ટરની પાસે ભરૂચ શહેર કોંગ્રેસ સમિતિ દ્વારા મિસ કોલ અને વોટ ચોરી સહી અભિયાન અંતર્ગત ભરૂચ શહેર કોંગ્રેસના શહેર પ્રમુખ સલીમ અમદાવાદીની આગેવાનીમાં કાર્યક્રમ યોજાયો હતો। ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રમુખ અમિત ચાવડાની આગેવાની હેઠળ રાજ્યમાં વોટ ચોર ગાદી છોડ અને મારો મત મારો અધિકાર નામની એક મહત્વપૂર્ણ સહી ઝુંબેશ અને મિસ્ડ કોલ અભિયાનની શરૂઆત કરવામાં આવી છે। આ અભિયાન તારીખ 3 ઓક્ટોબરથી લઈને 10 ઓક્ટોબર સુધી ચાલશે, જેનો મુખ્ય ઉદ્દેશ જન સુધી પહોંચીને મતદારોને તેમના બંધારણીય અધિકારો પ્રત્યે જાગૃત કરવાનો છે, જે અંતર્ગત ભરૂચ શહેર કોંગ્રેસ સમિતિ દ્વારા શક્તિનાથ ખાતે સહી ઝુંબેશ અને મિસ કોલ અભિયાનનો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો, જેમાં પાલિકા વિપક્ષના નેતા સમસાદ અલી સૈયદ, પૂર્વ શહેર કોંગ્રેસ પ્રમુખ હરીશભાઈ પરમાર, કોંગ્રેસ અગ્રણી સુરેશભાઈ મહેતા, જુબેરભાઈ પટેલ સહિત સ્થાનિક કાર્યકરો હાજર રહ્યા હતા। લોકસભાના વિપક્ષના નેતા અને કોંગ્રેસના આગેવાન શ્રી રાહુલ ગાંધીજીએ જે વોટ ચોરીની ઝુંબેશ જે દેશમાં ઉપાડી છે, એ ખરેખર લોકશાહીને બચાવવા માટે, આ દેશના બંધારણને બચાવવા માટે, લોકોના હિત માટે એમણે જે સહી ઝુંબેશ ઉપાડી છે તે ખરેખર સરાહનીય કામગીરી છે। અને એ એમની સહી ઝુંબેશના આધારે ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના અમિતભાઈ ચાવડા સાહેબે જે કંઈ સૂચના આપી છે, અમિતભાઈ ચાવડા સાહેબ સૂચના આપી છે, એના આધારે આજે જે સહી ઝુંબેશ લોકશાહીને બચાવવા માટેનો સહી ઝુંબેશ જે છે, એ સહી ઝુંબેશ શક્તિનાથ સર્કલ ખાતે રાખવામાં આવી છે। એને લોકોએ સહકાર અમને પૂરેપૂરો આપ્યો છે, તે બદલ આ વિસ્તારના લોકોનો પણ અમે આભાર માનીએ છીએ। અને બાબા સાહેબે જે બંધારણ પ્રમાણે જે લોકશાહી આપી છે, એ લોકશાહીનું ખૂન કરનારાઓને જેલની સજા થાય અને કાયદેસર ચુનાવ આયોગને પણ સજા થાય એવી મારી અપેક્ષા છે।